નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આઈટીએમ મશીનમાં પટ્ટી લગાવી ₹52,000 ગઠિયાઓ ચોરી ગયા। આણંદના વિદ્યાનગરના નાના બજારમાં આવેલ ગ્રાહકોના ખાતામાં રૂપિયા ડેબિટ થઈ ગયા। સુરતના 2 શખ્સ ઝડપાયા। ઉત્તર પ્રદેશનો ફરાર। આણંદના વિદ્યાનગરના નાના બજારમાં આવેલા એસબીઆઈના એટીએમ મશીનમાં પટ્ટી લગાવી અવરોધ ઊભો કરી ગઠિયાઓ ગ્રાહકોના ₹51,600 ચોરી ગયા હતા। આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ઉત્તર પ્રદેશની ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યા બાદ 2 શખ્સોની ધરપકડ કરાઈ છે। વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલી રઘુવીર ચેમ્બર નજીક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ સેન્ટર આવેલું છે। છેલ્લા કેટલાક દિવસથી આ એટીએમ મશીનમાંથી ગ્રાહકોના ખાતામાંથી નાણાં ડિબેટ થવા છતાં રોકડ મળતી નહોતી। આ અંગે એસબીઆઈની મુખ્ય બ્રાન્ચના ચીફ મેનેજરને જાણ કરાઈ હતી। ફરિયાદને ધ્યાને લઈ બેંકની ટીમે એટીએમ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં તારીખ 6 માર્ચ 2025ના રોજ એટીએમ મશીનમાં નાણાં નીકળવાની જગ્યાએ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પટ્ટી રાખી અવરોધ ઊભો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું। ગ્રાહક એટીએમ સેન્ટર ખાતેથી બહાર નીકળી ગયા બાદ અજાણ્યા શખ્સો સેન્ટરમાં જઈ પટ્ટી કાઢી નાણાં ચોરી કરી લઈ જતા હોવાનું ધ્યાન આવ્યું હતું। અજાણ્યા શખ્સોએ અલગ અલગ તારીખે ₹51,600ની ચોરી કરી એટીએમ મશીનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આ અંગે બેંકના ચીફ મેનેજર રાહુલ સત્યપ્રકાશ શુક્લાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા ઉત્તર પ્રદેશની ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ ગુના સંદર્ભે મંગલા શિરોમણી યાદવ રહે 405 સાઈધામ સોસાયટી ગોડાદરા રેલવે ફાટક પાસે સુરત અને કૃષ્ણા દેવી પ્રસાદ ઉપાધ્યાય રહે પ્લોટ નંબર 48 શિવ રેસિડેન્સી ડિંડોલી ખરવાસા રોડ સુરતને ઝડપી પાડ્યા હતા। જ્યારે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બર્દનસિંહ રહે B206 રોયલ રેસિડેન્સી સંજીવની હોસ્પિટલ સામે સુરત મૂળ રહે જારી બજાર અલ્હાબાદ ઉત્તર પ્રદેશને ફરાર જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલા શખ્સો પાસેથી કાર, રોકડ, મોબાઈલ, એટીએમ મશીનમાં લગાવવાની પટ્ટી સહિત ₹5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી આણંદ।